તો ફરજિયાત ટેટને લઈ રાજ્યભરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગરમાં પણ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ વિરોધ કર્યો હતો। સુપ્રીમ કોર્ટે 2028 સુધીમાં ટેટની પરીક્ષા પાસ કરવા જણાવ્યું છે, ત્યારે 2010 પહેલાના શિક્ષકોનો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ। હજારો શિક્ષકોએ ફરજિયાત પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ છે। કોર્ટનો આદર, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગણી શિક્ષકોએ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે હસ્તક્ષેપ કરી રહ્યું છે, આજે માગણી કરી રહ્યું છે કે મારા શિક્ષકો આજે 25 વર્ષના અનુભવના માધ્યમથી આજે જો જ્ઞાન આપી રહ્યા હોય, જ્ઞાન પીરસી રહ્યા હોય, અને આજે મારા શિક્ષક ભાઈ બંધુ 50 વર્ષની ઉંમર 55 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા હોય અને આજે શૈક્ષણિક કેડરની અંદર જ જો પરીક્ષા લેવામાં આવતી હોય તો અમારી વાત આજે બુલંદ બની અને લોકશાહી પદ્ધતિથી જે આંદોલન થઈ રહ્યું છે, જે આંદોલનના માધ્યમથી જે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા માનનીય શ્રી શિક્ષા કેન્દ્ર મંત્રી શ્રી સુધી અમારી વાત પહોંચે એ માટે આ આંદોલનના ધરણાના કાર્યક્રમ આજે ગાંધીનગર મુકામે નહીં પરંતુ આખા દેશ મુકામે આજે 600 થી પણ વધારે જિલ્લાઓની અંદર આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આંદોલન થઈ રહ્યા છે।